હજી આવ્યા નહીં ઘરે. કેટલા કામ પડ્યા છે ઘરમાં, જોતો ખરા. ટાઈમે ઘરે આવવાની ખબર ન પડે અને આને હજી વાડી હતી ઘરે આવ્યા નહીં. હું આ રાડ થઈ છો પણ આવી ગયા. આવી જ જાય ને. અને હું કાખમાં છોકરું તેડે એમ ગોદડું 24 કલાક ગોદડું લઈને આટા મારો. મને આ ગોદડા વગર મને નીંદર જ ન આવે. પણ જ્યાં જાવ ને ભેગું ને ભેગું ગોદડું. તમે ના જાવ ને મારે ગોદડું ભેગું જ હોય. એવું બધું હું તમારા ગોદડામાં. ભાઈ આની વગર તો મને છે ને નીંદર જ ન આવે. આ બીજું બધું તો ઠીક, આ વહુ નથી, છોકરા નથી, આ ક્યાં ગયા? એ ઈ વહુ છે ને નોકરીએ ગયો છે ને રગલોનિયા બસ સ્ટેન્ડ બેહાડવા ગયા છે. બટો બેહાડી દીધો છે. પણ હું છે તમારે? ભાઈ આટલી બધી દોઠડીની હું થાત કા એમને બસ માં બેહાડવા ગયા વહુ. હા પણ તારે નહોતા જવા દેવો એને. કેમ? આ તને કઈ ખબર નથી, આ ડિલિવરીનો સમય આવે છે અને ભગવાને હારા દી દીધા છે. 5 દી નો મોકલ્યો તો તારા બાપનું જાત, હું એમ કહું છું. એ મને શીખામણમાં બધી ખબર પડે છે ન્યા. ઈ નોકરીએ જાય ને તો 5 પૈસા ઘરમાં આવશે. આપણે તે ડિલિવરી ટાઈમે ખર્ચો થાય ને તો કામ લાગશે. 2 પૈસા આપણે કામ લાગે. પણ આપણે હવે ઉંમર થઈ ગઈ, આપણે થોડા નો કરી નાખી. મારે તને કહેવું છું, તું શું માણસ છો હું સમજતો જ નથી. આ કાંઈ એ તમાર મને છે ને જાજી શીખામણ ન દઈ, બસ હું બીજું કાંઈ જ જાણતી. અને આવી ગયા? હા બા. આટલી બધી વાર હોય? અરે બસ મોડી થઈ ને એટલે ઘડીક ઊભી રહીને પાસે. એ બસ વેલી હોય કે મોડી, આપણે કઈ ન્યા સુધી ખોટી ન થવાનું હોય. મૂકીને ઘર ભેગું થઈ જવાય. પણ થોડી જાજી વાર લાગે બસ ને તો ઊભા તો રહે ને, બેહાડા તો ખરા ને. તમે ચૂપ રહ્યો ને, કાઈ એક શબ્દ બોલવા નથી દેતા, કહેવા નથી દેતા મને. મારું તો કઈ ઘરમાં હાલવા દેતી નથી લે. અને એમની કઈ રગલો આપણો નાનો છે ને બેહાડવા જાય બસ સ્ટેન્ડે ઊભા રહે ન્યા. એ રગલાને કાલ હવારે એક છોકરાનો બાપ થાય. હવે કઈ નથી નાનો, એની રીતે આવે ને જાય. બહુ કરી તે હો, બહુ કરી. હવે મારે કરવું હું આમાં? હવે છે ને આ વહુને છે ને બહુ મજા ન હોય એટલે કામ બહુ ન કરવા દેતી તું. મને બધી ખબર પડે છે. તમારી કરતા મેં દિવાળી જાજી જોઈશ. અને હું એક માં છું, સમજા તમે? એમ નામ હાહુ નથી બની ગઈ. આમ વાડી ભેગા થાવ જાવ. બધી મને ખબર છે તું માં છો. તું કોઈ બાયડી છો કે બળતરા છે? ત્યાં તો મારું આખી જિંદગી ઘરમાં હાલવા ન દીધું, કોઈનું ન હાલવા દીધું. શું મારે તને કેવું, આટલી ઉંમરે મારું ને તો કોકને એમ થાય કે આ ગઢી છે ને મારી બાપાએ. હવે તમે છાનમુના હાલતા થાવ ને બાયુની વાતમાં લપ ન કરી તમારે. અમે હાહુ બોલતા તમારે વચ્ચે પડવું જ નહીં, કહી દઉં તમને. અને આ મંડો હવે હું આમ મારી સામું જોવા છું ઉભા ઉભા. લ્યો મંડો કામ કરવા. હાવ કામ ચોર છે, ઘરમાં કામ કરવું ગમતું નથી. કેટલીક બળતરા કરવી. ઓહો હજી એક કામ નથી થઈ રહ્યું. આ બીજા કામ કરશે કોણ ઘરમાં? પણ બા હું કરું છું તો ખરા નીરેતે. તમને ખબર તો છે મારા હમા મહિના આયલા જઈશે. હવે હમા મહિના વાળી થામા નવી નથી. અમારે હતી ને આવી અવસ્થાથી અમે બધા ઢૈડા કર્યા. તમે ખૂબ કામ કર્યા. વાડીએ જાતા, ગાયું દોતા, વાસીદા કરતા. આ તું મને હું શીખામણ દે? હાહુ માને ઉઠીને શીખામણ દે? આ હાહુ એમને થઈ ગઈ છો? હાલી નીકળી છો? આ બધું ક્યારે થાય કામ ઘરમાં? હમણાં બા કરી નાખું છું. એમને બેકેલી લેતું છે. નકરું પોદાન જેમ બોલતા જ આવડે બીજું કાઈ. અને મુઈ ખાવેણો આવે અને જા વાડીએ. વાજરે ઢોરને નાખવા નીરું તૈયાર રાખી છે. જા વાડીને લઈ આઈ જા. હા બા લઈ આવું. હા એટલે હાવ માઈ કાંગલા વેડા કરે. એક કામ હકે ઘરમાં થાતું નથી.
હા હા પહોંચી ગયો હા તમારા ઘર પાસે પહોંચી ગયો હેલો રત્નાભાઈનો ફોન છે હાલો હા બોલો હેલો કેમ છે બસ મજા તમને કેમ છે હા બસ હું તો પહોંચી ગયો છું મૂકી ગયા ને તો વાંધો નહીં ધ્યાન રાખજો તમારું હા ટાઈમ મારી કઈ ચિંતા ન કરતી હા અને તમે ટાઈમસર જમી લેજો હા મારે તો અહીંયા બધું સારું છે પણ તારે અહીંયા કેમ છે અરે મને શું ઉપાધિ હોય મારે અહીંયા બધું સારું જ છે તમને ખબર છે બા મને કાંઈ કામ નથી કરવા દેતા અને ખાટલે બેહારીને બધું જ ખવડાવે તો વાંધો નહીં બા પાસે ભાઈ કામ નથી કરાવતા ને કઈ ના ના તમને કહું તો ખરા હું ખાટલે બેઠી હોય ત્યાં મને પાણી ગ્લાસ ભરી નહોતા દે પાણી ગ્લાસ પણ ભરવા નથી દેતા મને અને કાંઈ જો વાંધો હોય તો હું તારા મારા ભાઈબંધ ગીગાને કહેજે હા વાંધો નહીં ભાભી તમે આટલું બધું કામ કરો તો ખોટું કેમ બોલો અરે એને એવી વાત ન કરાય ને હું એને કહું ખાલા ખોટા એ ઉપાધિ કરે અને કામ મૂકીને આવી આવે ઈ કરતા ઈ એવું કઈ ન કહેવાય અને તું એને ન કહેતો હો હારું હાલ મને ભારો ચડાય જલ્દી બહાર આવો બા જલ્દી આવો આપણે દવાખાને જવું છે હું છે હું રેડું દેકારા કરસ બા મને લાગે છે કે અમાર ડિલિવરી થઈ જાય આને તો બહુ બધી માંડી છે ભાન પડવા એમ કઈ ડિલિવરી થતાય છે મને ડિલિવરી દુખાવો ઉપડો છે તમે દવાખાને લઈ જાઓ મને એ હજી વાર છે આ ભારો ઉપાડીને આવી ત્યાં તો માંડી ઢોંગ ને નાટક કરવા એક હજી તારે નથી ટાઈમ થયો મને બધી સમજણ પડે છે હો કોના નાટક કરીમાં ગાય બા હું નાટક નથી કરતી સાચું કહું છું મને દુખાવો બહુ થાય છે તમે મને દવાખાને લઈ જાઓ હવે દવાખાના વાળીની થામાને આમ કામ કરવા માંડ ઊભી થાય માંડ કામ કરવા ઊભી થાય હાલ નકરા ઢોંગ કરતા આવડે છે આ ભારો ઉપાડ હાલ જા માંડ કામ કરો તમને લઈ જાવ કાઈ નહીં હું મારી રીતે જ આવી દવાખાને તારી રીતે જાઈશ તું દવાખાને હા આ તો જા બહુ દવાખાના વાળીની થઈ ગઈ છે આજકાલ ને આવી બધી બહુ માંડી છે ખબર પડવા દવાખાના વાળી જા ખબર પડે તને જા અરે દીકરાને હું છું બેટા તમને થયું હું હવે બેટા દવાખાને જવાનો સમય નથી હવે આપણો છે ને ફોન કરી અને હું ડોક્ટરને બોલાવું છું મારા દીકરા હું ડોક્ટરને બોલાવું છું હે ભગવાન હે મારા નાથ આમાંથી ઉગારી લે બહુ મારા બહુ હેરાન થાય છે દીકરા હાલો હું તમને અંદર લઈ જાઉં અને ડોક્ટરને તાત્કાલિક ફોન કરું હાલો બેટા હા મને બેટા બધી ખબર છે નથી જાવ તો હું હાલના ડોક્ટરને બોલો હાલો હું તમને મૂકું અરે તું ઘરે હે ભગવાન લાજ રાખ મારો નાથ હે માતાજી હે ભગવાન લાજે હે વિધાતા આ બાજુ આવો બેટા હાલો મારા દીકરાને હો હાલો હવે વિધાતા હો હારાવાના કરશે બેટા વિધાતા હો હારાવાના કરશે અને ક્યાં ગઈ હું રેડું નાખો બહાર નીકળને આ તને કાઈ ખબર નથી પડતી તારો કાયમ ફૂફાડો આવો રહ્યો કાયમ ફૂફાડો આવો રહ્યો પણ હું છે હવે એને તો ટેવ પડી હાવ ખોટા નાટક કરે આ નાટક નથી આ હકીકત છે નાટક નથી અને સરે તું આને અંદર લઈ જા અને ત્યાં તો ભારે કરી છે અને જલ્દી છે ને હું ડોક્ટરને બોલાવું આ જીવ બે જીવ છે વિયા જાય છે તો આપણી માથે કાળી ટીલી બેહી જાય છે હું તને એમ કહું છું હવે મને બધી ખબર પડે છે હજી એને દિવસો પૂરા થયા હજી એને બાકી છે બસ આ સરે કેટલો દુખાવો થાય છે એ તો આપણે જોવું જ ને બાકી નથી દિવસો અને આ દુખી થાય છે તો હું હવે ડોક્ટરને બોલાવું નકર આપણે છે ને મોઢું બતાવે જેવું નહીં રે હા જાઓ હાલો અંદર લઈ જા હાસવી લઈ જા અંદર હા જાઓ તમે
હાલો ડોક્ટર સાહેબ, હું ટીહલો બોલું છું. અરે મારા દીકરાના વહુને ડિલિવરી આવે એવું છે ને હેરાન બહુ થાય છે, તો તમે ડોક્ટર સાહેબ તાત્કાળ આવો, તમે તાત્કાળ આવો. હાલો જલ્દી આવો, એકદમ આવો, તમે જલ્દી આવો. હે ભગવાન, ડોક્ટર આવી જાય તો સારું. મારા દીકરાના વહુ બહુ દુઃખી થાય છે, શું કરવું? હે માતાજી લાજ રાખજે, બહુ કરી શું કરવું? આવો સાહેબ આવો. આ ટીલાઉબા ક્યાં છે? હા અંદર છે. કાંઈ વાંધો નહીં, તમે આઈને ઉભા રહેજો, હું છે ને તાત્કાલિક સારવાર કરું છું. એકદમ સારવાર કરો. હા. મારા દીકરાના વહુને કાંઈ થયું, ઉની આંખ આવી તો તારો વાહો હું કાબરો કરી નાખવાનો. હા બોલો, તમે બોલી લ્યો હવે. અરે મૂકું નહીં તને, માર્યા વગર ન મૂકું તને. એટલે અવાજ આવે છે કઈ કાંઈ. શું થયું ડોક્ટર? હા, ડોક્ટર સાહેબ, હા માનો અવાજ આવે છે, બાળકનો અવાજ કેમ નથી આવતો? બાળકનો અવાજ ક્યાંથી આવે? ટાઈમસર ડિલિવરી ના હોવાના કારણે બાળક મૃત્યુ પામ્યું છે. હે ભગવાન, હે મારા નાથ. અને આ તો ઠીક છે, હજુ જો મોડું થયું હોત તો તમે એની માતાથી પણ હાથ ધોઈ બેઠે. ખરેખર હે મારા નાથ. અને ટીલા બાબા, તો તમે ઘરના છો ને એટલે કહું છું કે તમે છે ને સરકારના નિયમ અનુસાર તાત્કાલિક દવાખાને લઈ જવા જોઈએ. હવે સમજણ પડી ડોક્ટર સાહેબ, આમાં મોડું ન કરાય. વાત સાચી છે તમારી ડોક્ટર સાહેબ. હવે આવી ભૂલ ટીલા બાબા ન કરતા. નો થાય, નો થાય. ઠીક, હાલો તાર હું જાઉં હવે. હા, હા. એ ભગવાન, શું થઈ ગયું? હવે શું ભગવાન ભગવાન હામી ઊભી ભગવાન કરે? આ પહેલા તારા ધ્યાન રાખવી હતી બધી. એસે મારા દીકરા વેરે કરી હે ભગવાન. આનો જીવ લીધો બાળકનો, તો મારો લઈ લીધો તો સારું હતું. હે મારા નાથ, હે ભગવાન ભારે કરી. અમારી ભૂલ નહીં, સામે આ બધું થયું છે, મને માફ કરી દો. હવે શું ભગવાન આગળ માફી માંગ, મારી આગળ હું માફી માંગે. હવે મારે તને શું કહેવાનું? નો થવાનું થઈ ગયું. હવે આવી ભૂલ ન કરતા કોઈ. બેટા મને માફ કરી દે બેટા. હું તમારી માફી માંગુ. હવે શું કરવાનું? સમય વીતી ગયો.